નમસ્તે દોસ્તો, મહુવાના નૂતનનગર વિસ્તારની અંદર આવ્યા છીએ. બે દીકરી અને એમના માં છે જેને આંખે અંધાપો છે, કંઈ દેખાતું નથી. અને દીકરી મોટી છે એ નાની મોટી મજૂરી કરી અને ઘર ગુજરાન કરે અને એમનું મકાન પણ હાવ જર્જરિત છે. રહેવાનો વ્યવસ્થિત રીતે આશરો પણ નથી. તો આપણે બનતી મદદ કરશું અને તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તમને શું તકલીફ છે માં? મારી વસ્તુ નથી, મને જરાય નથી દેખાતું? નહીં હોય તો હું ખાવ પીવું ને કાક હોય તો ખવાય પીવાય ને મારી તી ન હું ક્યાં હાલીને જાઉં, આંધળી ને ભૂજે નહીં. એટલે આ તમને પહેલેથી માં તકલીફ છે આવી કે? ના ના, હમણાંથી થઈ ગયું છે મારે. એટલે શું હતું પેલા બીમારીમાં? એ રિઝર્વેશન કાળું આવી ગયું હતું. રિજેક્શન આવી ગયું હતું? હા, કાળું રિઝર્વેશન આવી ગયું, હુસતું નથી, આમ જવો ને મોતિયા આવી ગયા. આમ નકર આંખું તો અમારી જેમ નોર્મલ જ છે ને? હા, આ ભૂખીને તરસી હું પડી રહું, કોઈ મને ખાવાનું બિચારા કોક પરખા ના આવે ને દઈ જાય. ના માં, દીકરીઓ તમારું ધ્યાન નહીં રાખતા હોય? દીકરીઓ કામે જાય તો મારું ધ્યાન કોણ રાખે? ના માં, પણ એ આવે ત્યારે તો ધ્યાન રાખે ને. હા. શું નામ તમારું? મારું નામ ભારતીબેન ધીરુભાઈ. ભારતીબેન? એ તો હોપ થઈ ગયા, કેદુના હોપ થઈ ગયા મારી. થઈ ગયા માટે. ના ના માં, આપણે બનતી તમારી જે મદદ થાય કરશું હો. કઈ વાંધો નહીં માં, ભગવાન તમારું દેવી હારું કરે, માતાજી તમારું હારું કરે. થોડીક વાર બેહીને વાત કરીએ હો માં. હા. તો માં તમને કેટલા સમયથી આવી તકલીફ છે? મારી 3 વર્ષ થાય છે. અને આ શેના લીધે આવું થયું? એ રિઝર્વેશન આવી ગયું છે મારી. રિજેક્શન આવી ગયું દવાના હિસાબે? હા, દવાના હિસાબે. એટલે વાળ બધા વયા ગયા. ત્યાર પછી આવ્યા જ નથી બીજા વાળ? નહીં, આમ જોવા ને એટલે આમ આવે. રવાડી ખાલી? હા, પાછી દવા લીધી હતી ને તો આવવા મળ્યા પાછા. તેલ ની એવું વાપર્યું હતું ને તે પાછા આવવા મળ્યા. એ પાછું બતાવ્યું હતું ને તે અમે આ મોવાળા આવી જાય કે ધીરે ધીરે. આંખની દવા લીધી, એમાં એને રિએક્શન આવી ગયું, એને લીધે માથાના તમામ વાળ ખરી ગયા છે અને છેલ્લા ઘણા સમયથી આવી રીતના જ રહે છે. શું નામ બેટા તારું? રાધિકા. રાધિકા. અને પરિવારમાં કોણ કોણ છે બીજું? બીજું કોઈ નથી, અમે 3 માં દીકરી છીએ ને 2 બહેનો છે. મારી બેન મોટી કામે જાય છે. એનું નામ શું છે? ખુશી. ખુશી અને રાધિકા. અને મોટી બેન છે એ શું કામ કરવા જાય? એ મજૂરી કરે. મજૂરી કામ કરવા જાય, છૂટક મજૂરી. અને તું? હું મારા મમ્મીનું ધ્યાન રાખું. અને આ મમ્મીને કેટલા સમયથી આવી તકલીફ છે? કોઈ દવાખાને કે એવું બતાવ્યું હતું? પેલા બતાવ્યું હતું એમને. તો શું કીધું ડોક્ટરે? તો એમને કીધું હતું કે થોડાક દિવસ પછી આવજો, તો પાછા લઈ જતા તો એ પાકી જશે. અત્યારે આંખે બિલકુલ નથી દેખાતું. આ બધા મકાન કેટલા સમય થવા થઈ ગયા? એ તો 5-6 વર્ષ થવા. અને આમાં ચોમાસામાં અને પછી ઉનાળામાં અને શિયાળામાં નાય જ રહેવાનું, નાય જ. તો બધા અહીંયા આડોશી પાડોશી રહે તો એ તમને કઈ મદદ કરે? સગા સંબંધી? હા, તો એ આપણા માટે સારું કહેવાય, એટલું આપણું ધ્યાન રાખે. અને બેન મજૂરી કરે, એમાં તમારું ત્રણેયનું ભરણ પોષણ કરો. તો દોસ્તો, આ રાધિકા દીકરી છે નાની, અને મોટી બેન નું નામ શું કીધું? ખુશી. ખુશી દીકરી છે. ઘર સંભાળવા માટે નાની મોટી મજૂરી કરી અને એમના 3 માવછોરુનું ભરણ પોષણ એમાં કરે. 2 દીકરી છે, ભાઈ નથી, એના પપ્પા અગાઉ ગુજરી ગયા. તાર પપ્પાને શું તકલીફ હતી બેટા? એમને બીમાર બહુ રહેતા. બીમાર રહેતા? એને કેટલા સમય થયો? એના તો ઘણા વર્ષ થાય, 5 વર્ષ. 5 વર્ષ થઈ ગયા. ત્યારથી બેટા તમારે એકલું જ રહેવાનું? તો દોસ્તો, આ રાધિકા અને ખુશી અને એમના માની ત્રણેયની ઘરની પરિસ્થિતિ આવી છે. આપણે મહુવાના નૂતનનગર વિસ્તારની અંદર આવ્યા છીએ. આપણીથી બનતી મદદ એને કરશું. 2-3 મહિનાનું રાશન એને આપીએ અને એનો ઘરનો આધાર થઈ જાય કે 2-3 મહિના એને કોઈ ચિંતા નહીં. તો હું બેટા તને 2-3 મહિનાનું રાશન લાવી દઉં તો તમારે કોઈ ચિંતા નહીં રહે. હું લાવી દઉં ને તમને? હા ને? અને બસ આવી રીતના ઘર ગુજરાન તમારું હાલે. કઈ વાંધો નહીં બેટા. તું કોઈ મજૂરી કામે કે ક્યારેય નથી જતી? માનું ધ્યાન જ રહે. કઈ વાંધો નહીં. ભણી છે તું કઈ? બિલકુલ નહીં. 5 ચોપડી ભણી. મોટી બેન? એ તો પેલા 8મું ભણતી, પછી 8. ઈ પણ 8 ધોરણ ભણી. તો બસ દોસ્તો, આવા ગરીબ પરિવાર હોય જેનો કોઈ આધાર ન હોય તો આપણે એવા લોકોને આપણે સપોર્ટ કરીએ. તમારી આજુબાજુમાં કોઈ આવા રહેતા હોય નિરાધાર લોકો, જેનો કોઈ આધાર ન હોય, પપ્પા ન હોય અથવા એને ભાઈ ન હોય, એવો કોઈ પરિવાર રહેતો હોય તો એને તમે સપોર્ટ રૂપી બનજો અને કાંઈ ને કાંઈ થોડીક આર્થિક રીતે મદદ કરજો. તો દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે એનું ઘર બતાવીએ છીએ. તો આવો, આય બેટા, આવી જાઓ.
તો આવી રીતના એનું આ રૂમ હતો અને એકદમ જર્જરિત થઈ ગયો છે. આ બધું જો તોળાઈ ગયું છે, ગમે ત્યારે પડી જાય તો આખું મકાન તૂટીને નીચે આવે. બે દીકરી અને માં આ ઘરે જ ઓસરીમાં રહી છે, એકદમ સામાન્ય ઓસરી છે અને આ જર્જરિત એકદમ મકાન છે. તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે બેનને રાશન આપીએ છીએ 3 મહિનાનું, જેથી કરીને એને 2-3 મહિના કોઈ ચિંતા ન રહે અને આરામથી અને આનંદથી ઘરની અંદર રહી શકે. તો બના રહેજો દોસ્તો વિડીયોની અંદર. રાધિકા, આમી તારા માટે રાશન લાવ્યા, તને કેવું લાગ્યું? સારું સારું લાગ્યું. અને તારી બેન છે એ અત્યારે ક્યાં ગઈ છે? મજૂરી કામ કરવા. અચ્છા, હવે ક્યારે આવે રાતના? રાતે 9:30 9:30 આવે. રાધિકા અને એમની બેન અને એમના મમ્મી 3 જ પરિવારની અંદર છે અને આ રાશન આપણને મુંબઈથી વિનોદભાઈ નકુમે સહયોગ કર્યો છે. સામાન્ય પરિવારની નોંધ લીધી અને એનું ધ્યાન રાખ્યું. બસ, તો આવી રીતના તમારી આજુબાજુમાં કોઈ રહેતા હોય તો એને સપોર્ટ કરતા રહેજો. તો રાધિકા, બીજું કઈ કેવું છે? બરોબર, તારા માનું ધ્યાન રાખજો બેટા. એના ઘરના કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા? 8 વર્ષ જેવું થઈ ગયું. એને હું બીમારી નહીં છે? હા, બીમાર હતા. બરોબર છે. આજુબાજુમાં તમે બધા સપોર્ટ કરો એ ખૂબ સારી વાત કહેવાય. બરોબર. શું નામ તમારું? રવિભાઈ. તો ભારતીબેન, હા અમે તમને રાશન આપ્યું છે, હા મારે કેવું લાગ્યું તમને? સારું લાગ્યું મારે, એનું ભગવાન સારું કરે. આ વિનોદભાઈ મુંબઈ થી મોકલાવ્યું છે તમારા હા, માટે. કઈ વાંધો નહીં. તો હું આશીર્વાદ આપશો? એને ખૂબ ખૂબ આદર મારે, એને ભગવાન સાજુ દે બસ બસ. અને અને એને અભરે ભરાવે માતાજી. બસ બસ. અને છે ને તમારી દીકરી ખૂબ રાજી થઈ. હા, અને અમે રાજી છીએ મારી. બરોબર. તમે આપ્યું તો એક ઓપરેશન થઈ જાય ને તો બસ બાપા, આંખે બિલકુલ નથી દેખાતું નથી ને? બતાતું. મારી ઓપરેશન કરવાનું છે, નથી બતાતું. આમ જોવો ને, બે આંખીમાં જો નથી બતાતું. બસ બસ, કઈ ચિંતા નહીં કરવાની. અને ના, ના. દવાખાને કીધું હા. એવા ટાઈમે જવાનું, બતાવી આવવાનું. હા બરોબર? હા હા તો હાલો હું જાઉં. હા, આવજો અમારે. જય માતાજી. તમને માતાજી સાજુ દે અને ગરીબ હરીબ ની હાવી સાર કરો છો ને ભગવાન તમારું ઓપરે ભરાય. સારું હો, મળી કઈ ચિંતા આવજો નહીં. હોમાં, હો. આવજો આવજો હા, હોમાં. અને દીકરીઓને કહેજો હા. તમારું ધ્યાન રાખે. ના, ધ્યાન રાખે. એ આવજો હો. આવજો અમારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી માં અને તમારું ઓપરે ભરાય અને તમારા ઘરે હારાવાના થાય અને તમારું નાખ્યો માગ નો રે. બસ દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.